હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો સવારમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ને યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી બેયને કહું છું જય માતાજી. તો હવે આપણે શરૂઆત કરી દીધી છે, બરાબર છે. તો જોઈએ આપણે આ તડકો અને ગરમીને લીધે શું હાલે છે. તો બીજા કોઈ તો વાહરમાં બેઠા હોય, મજા ને જો છે ને મોજા દરિયા. વાહર ખાવા આવો. હા, લીમડો ઉપર એને કઈ મજાનો છે, હેઠે એને ઘાટા છાયા છે. તો પેલા દાદા જોવો તો ખરા, તડકાના ગાંડા થઈ ગયા હતી. આ દાદા ને તડકાના ગાંડા બહુ થયા. દાદા પાણી સિવાય બીજું કઈ ભાળતા જ નથી. જો તો મિત્રો, આ એટલી ગરમી ને એટલો તડકો પડે છે ને એની કોઈ વાત જ નથી, બરાબર. તો ઘણા ફેસબુકમાં એવી કમેન્ટ કરતા હતા, તો આપણે એને આગળ જોઈએ ને જવાબ આપીએ, બરાબર. તો તમારી કમેન્ટ તો આમાં જ છે. પહેલાં આપણે બકાલું જોઈ આવીએ, બરાબર છે. તો બકાલું આવ્યું છે, તો હું ગઈ નથી, તો આપણે આજે ખાસ બકાલું જોવા જવું છે. મિત્રો, હું પહેરી લઉં બૂટ, કેમ કે સંપલ તો એમાં હાલે નહીં. આ બધે પાણી અટાણે અહીંયા સાટે છે, તો એમાં તો કેટલો ગારો કર્યો હોય, બરાબર. તો તમે જુઓ, હું તમને બતાવું છે. તો હવે આપણે જઈએ છીએ જો અહીંયા બકાલામાં, એમાં આગળ ગારો રહે. હું અહીંયા આવી ગઈ છું અમારો અલગ પ્રકાશના પોપિયા પાસે. તમે જોઈ શકો છો એના પોપિયા, બરાબર. પોપિયા છે કે કેરી છે કમેન્ટમાં કહેજો મને. તો આવા તો તમે ક્યાંય જોયા નહીં હોય, કેમ કે આના લૂમ છે, લૂમ. નીચેથી તમને બતાવું સેટ સુધી આવી રીતના પોપિયા તો તમે જુઓ. તો કમેન્ટમાં બતાવજો. પોપિયા એવા જોરદાર, પાકતા નથી ને. એક લૂમમાં 2 3 એવી રીતે પોપિયા છે. હજી તમને હું હરખાથી દેખાડી દઉં છું. જુઓ, આ એકમાં 2 હોય. જુઓ, જેમ કેરી છે ને, કેરી જેવું જ છે. જુઓ તમને. તો હું અહીં બેસી ગઈ નીચે, જુઓ એની સામે. તો આ પોપિયાની સામે હું બેસી ગઈ છું, કેમ કે હું ઘણા સમયથી આવ્યા છે પણ પાકતા નથી. તો આજે તમે કીધું ખાસ જોવું છે, પાક્યા છે તો પાકતું નથી, ખરી જાય છે, બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ. અહીંથી શરૂઆત છે મરચી, ફૂદી, પછી આ શું છે, સોળા, બરાબર. પછી આમાં બધી બકાલો જે બાકી છે, જો તુરિયા, ગલકા, ઝીણું છે બધું. તો આપણે વટી જાય, આમાં ગારો છે બહુ. આપણે આવી ગયા છે વાડીમાં, ઝીંઝવામાં. તમે જોઈ શકો છો કેમ છે ઝીંઝવો. જવાર ઊભી છે, બરાબર. ને અહીંયા કેળ છે. તો હવે આપણે આમાંથી બધી વટી જવું પડશે. ને ખૂબ ગારો છે. મારા તો બૂટે એવા થઈ ગયા ને, ગારો છોટી જાય ને, ઉપડતાય નથી. તો અહીંથી શરૂઆત છે બકાલાની. આ છે તુરિયા, બરાબર. તુરિયા પછી આ શું છે મિત્રો ખબર? રતાળું. જુઓ, રતાળું છે. આ પણ તુરિયા છે. ને હવેલા બધા હેઠે ફેલાણા છે, એટલે કે ને ખબર આવે તો આવે. આ બધી બકાલો ટોટલ અહીં તુરિયા બીજી વાત જ ખોટી છે, બરાબર. તો આ છે રતાળો. રતાળો ક્યારે થાય કે ને ખબર છે. જો ને આ છે દૂધી છે કે નહીં જોઈએ આગળ. તો તમને હું કહેતી હતી બધાને કે ગવારના છોડવા તમે જોઈ શકો છો આગળ કેવડા છે એમ, બરાબર. કાલે ઉતાર લીધા છે. તો આમાં એક દૂધી આવેલી છે. તો ટમેટા હોતે છે, સોળા, વાલ, રીંગણા ને બીજું બકાલું આપણે વાવ્યું છે. ને દૂધી પણ જુઓ
ચાલુ થઈ ગઈ છે. આમાં ભીંડા જોરદાર છે. તો અંદર દૂધ જ્યાં હશે પણ હવે પછી અહીંયા છે ટમેટા. વાહ. તો આપણે એક ટમેટું લઈએ ખાવા માટે. મને વાડીને ટમેટા છે ને બહુ મજા આવે. ધગે છે દૂધ જ્યાં અંદર છે મિત્રો. આ ટમેટું ખાઈ લો. ટમેટા મને દુનિયાના વાલા. તો બધી રીંગણી પૂરી થવા આવી છે તો એટલા રીંગણા બરાબર. રીંગણા ખૂટતા જ નથી ને આમાં આપણે વાવી દીધું પાછું. જો આ પાછું વાવી દીધું છે. આ બધા લાગડ ભીંડા છે. જો આ બધા ભીંડા. આમાં પાણી નથી વાવ્યું. વાવ્યું શું પાયું તો ધાણાનો છોડવો હશે મસ્તનો બરાબર. આ બધું બકલ ટોટલિંગ પાછું આવ્યું છે ને. આપણે જાય બહાર વાડીની બહાર નીકળી જાય ઢોરો છોડવો પડશે. તો હું તમને એવું પણ કહેતી હતી કે આપણે એક દિવસ વિડીયો ન આવે તો એવું નહીં રાખવાનું કે વિડીયો આવ્યો નથી એટલે હવે નહીં આવે એમ બરાબર છે. એનું કારણ છે કે મારે પ્રોબ્લેમ આવી ગયો હોય તો જ વિડીયો ન આવે. બાકી વિડીયો જીવતા સુધી આવશે 100%. તો ક્યારેક ન આવે તો એવું રાખવાનું કે આજે નહીં આવ્યો હોય તો કાલે આવશે પાકું. એનું કારણ છે કે તમને મેં આજ તો કહી જ દીધું છે. હવે આ વાત તો મગજમાં જ રાખજો બધા મિત્રો. ફેસબુક ફેમિલીને કહી દઉં છું, યુટ્યુબ ફેમિલીને પણ કહી દઉં છું બરાબર છે. કેમ કે આપણે ક્યારેક પ્રોબ્લેમ આવી ગયો હોય તો ન આવે તો મને ડર લાગે કે નહીં મોકલીશ તો બધાને મારી ઉપર ઓલું થઈ જાય. મને એ ડર લાગતો હતો. તો હવે હું તમને કહી દીધું છે તો હવે મને ડર નહીં લાગે. એનું કારણ છે કે હવે મને ક્યારેક પ્રોબ્લેમ આવી જશે ને વિડીયો નહીં જઈ શકે તો મને એવું લાગશે કે કાલે મેકીશ એમ. ભલે મિત્રો કાલે જોઈ લેશે. એટલે મને ગળા સુધી વિશ્વાસ છે યુટ્યુબનું ને ફેસબુક ફેમિલીનું બેયનું બરાબર છે. તો બસ આ રીતે રાખજો. અને હજી હું તમને વાત કરું બહાર નીકળી જાઉં ને પછી ને એક આ ટમેટો ખાઈ લો ને બહાર નીકળી જાઉં. તો હું નીકળી ગઈ છું બહાર ને આજ તમને વાડીનો નજારો દેખાડો કે કાંઈ એટલું એવું લાગે કે આ ભાઈ ન ઘટે. તો તમે પણ જોઈ લો. અહીંથી હું આવીશું ઢોરા ઉપર ચડી ગઈ છું બરાબર છે. આ ઢોરા ઉપર ચડી ને નીચે તો તમે જુઓ આ નજારો કેટલો મસ્ત મસ્ત લાગે છે. તો કાળો ઉનાળો પણ નજારો તો જુઓ. એ લીલી વાડી એ પવન બવન ઝપટું છૂટે છે ને એટલો મજા આવે. વાડીની તો મોજ જ અલગ છે ને. તો હાલો હવે અહીંયા તો બધું પલાળી દીધું છે જો બરાબર. તો ઝૂલા ને બધું ધોઈ નાખ્યું છે. આપણે બેસી જઈએ હવે અહીંયા. તો એક ભાઈ એવું કહે છે કમેન્ટમાં કે રૂપલબેન તમારા વિડીયા અમે અમારી ફેમિલી સાથે જોઈએ છીએ બરાબર. તો મને ખૂબ આનંદ આવ્યો છે એવું કીધું એટલે કે ફેમિલી સાથે અમે તમારા વિડીયા જોઈએ છે. તો મને પણ બહુ આનંદ આવ્યો છે આવી કમેન્ટ વાંચીને બરાબર. ને બીજા નંબરમાં કે તમારી કાલી ઘેલી ભાષા બહુ મજા આવે છે એમ બરાબર. તો વિડીયા જોવાની પણ મજા આવે છે ને એવું બધું હતું એટલે મને પણ મજા આવી ગઈ. આવી કમેન્ટ અમુક કોઈ અલગ જ લાગે ભાષા પછી. નહીં ભાઈ સુરતમાં રહે છે બરાબર છે. તો અમે પણ સુરતમાં જ છીએ ભાઈ બરાબર. ને તમે જ્યાં રહેતા હોય અહીંયા હાસા અમે તો અહીંયા વાલક પાટિયા બરાબર છે. વાલક પાટિયા આવીએ એટલે વાલક ભાદા ત્યાં અમે રહીએ છીએ ને બસ વિડીયા બનાવીએ છીએ આ વાડી વિસ્તારના આ ગૌશાળા આ તે મજા આવે.
તો આજે તો ગાયોનો વિડીયો નહીં આવી શકે, કેમ કે આજે કાલે ભાર્ગવી, ગોરેલ ને પોપટિયાના ને એવા બધા આપણે કાલે બતાવવાના છે. બધા શું કરે શું નહીં, એમ કેટલા તાજા થઈ ગયા છે, તો એને આપણે કાલે બતાવવાના છે ને કાલે એને વિડીયામાં લેવાના છે ખાસ કરીને, બરાબર છે ને. બધી ગાયોને લેવાની છે, તો એવું બધું છે. એટલે મેં કીધું આજ તો મેં કીધું વાડી ને બકાલું ને બધું બતાવી દઉં છું, તો આવજો અમારી વાડીએ બકાલું ખાવા માટે, બરાબર છે ને. બસ તો હવે આપણે હેન્ડ કરશું. હજી તો ઘણા વિડીયો બાકી છે, તો બનાવીએ આપણે, બરાબર ને. કેમ કે આજે ને એક કમેન્ટ મને યાદ આવી ગઈ. એક કમેન્ટ હતી કે ફેમિલીમાં કોણ કોણ છે એમ, બરાબર. તો ફેમિલીમાં તો ભાઈ મારે 2 છોકરા છે, અમે 2 જણા છે ને અમારા સાસુ સસરા છે, ઘરે છે અને અહીંયા છે. તો ફેમિલીમાં તો વિડીયો તમારે જોવો હોય તો અમારા વિડીયો બધાય જોજો ને એમાંથી ગોતજો, ફેમિલી બ્લોગ આવશે, બરાબર છે. તો એમાં અમારા 2 છોકરા, અમે 2 જણા, અમે 4 હશે. કેમ કે એ ભાઈ અમારે નાઇટમાં જાય છે તો ઓફિસે, તો એને આવે એટલે સૂઈ જાય છે, તો હું અટાણે તો એ સૂતો હોય ને હું બ્લોગ બનાવતી હોય, બરાબર છે. મારા ઘરવાળા હોય ને નાનો છોકરો હોય છે, તો આ રીતે અમે વિડીયો બનાવતા હોય. એને પછી ઉજાગરો હોય તો આપણે ખોટા એને આપણે હેરાન ન કરીએ એમ. ક્યારેક ક્યાંક ગયા હોય ને બહાર તો બધા હોય, તો ફેમિલી બ્લોગ બની જાય છે. હમણાં જ આપણે બનાવ્યો છે, આપણે જે લેવા ગયા હતા ડ્રોન, તો એ બધા અમે હારે જ ગયા હતા ને, લિફ્ટમાં બધા હારે જ બેઠા હતા. તો એ વિડીયો આપણે જોઈ લેજો, જેને ફેમિલી બ્લોગ જોવો હોય તો એ વિડીયો જોઈ લેજો, મજા આવી જાય તમને. અમારા ઘરમાં કોણ કોણ છે એ તમને ખબર પડી જાય. તો હાલો આપણે હવે વાત થઈ છે બહુ લાંબી, બરાબર ને. બધા મિત્રો જેમ આવી રીતે કમેન્ટ કરો છો એ કરતા રહેજો ને, પ્રેમ ભાવના આવી રીતે રાખજો ને. યુટ્યુબ ફેમિલી ને ફેસબુક ફેમિલી, તો બસ આપણે 5000 પૂરા થઈ ગયા છે કમ્પ્લેટ ને. હવે આપણે જો એવી આરદા કરશો તો મોનિટાઈઝ થઈ જશે, બરાબર છે. તો નવા વિડીયો આપણા રોજ આવતા રહે. તો ચાલો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.